મારે રામની સાથે જંગલમાં જવું પડે છે ને એનું મને દુઃખ નથી, પણ મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે અને એની હાજરીમાં મારે મારી સાસુ સાથે વાત કરવી છે ને, એ વાતનું મને દુઃખ છે, એટલે મારી આંખમાં આંસુ આવ્યા છે. કારણ કે પેલાનો સમય હતો ને કે પતિ ઊભા હોય ત્યાં સુધી સાસુની પણ લાજ કાઢવાની. આવો રિવાજ કદાચ મને યાદ છે. પેલાનો સમય હતો કે પતિ હોય ત્યાં સુધી સાસુની પણ લાજ કાઢવાની. સાસુ સાથે પણ વાત ન કરતી એ ભારત વર્ષની બહેનો. પણ અત્યારે સમય પરિવર્તિત થયો. પત્ની હોય ત્યાં સુધી દીકરો એની માં હારે વાત ન કરી શકે. સમય યુગ પરિવર્તન થયો ને. કારણ સંસ્કૃતિ અને પ્રકૃતિ બે હવે નાશ થતી જાય છે અને વિકૃતિ આપણામાં બહુ પ્રબળ બનતી જાય છે. માટે માણસ વિકૃત બનતો જાય છે. સંસ્કૃતિ નાશ પામે છે. કારણ પશ્ચિમી સંસ્કૃતિ આપણને ભવડો લઈ ગઈ છે. ભારત વર્ષની હિન્દુ વર્ષની એ સંસ્કૃતિ હવે લોપાઈ રહી છે. અહીંયા બતાવ્યું મર્યાદા બતાવી. રામ લક્ષ્મણ અને જાનકી હવે જંગલમાં જાય. શૃંગેરપુરમાં એક રાત્રિ રોકાયા છે. અયોધ્યાવાસીઓ રડી રહ્યા છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે અને અયોધ્યાવાસીઓ કહે છે કૈકેયીને ધિક્કાર આપ્યો છે. કૈકેયીને ધિક્કાર આપ્યો અને રામ લક્ષ્મણ અને જાનકી જંગલમાં જાય છે. સરયુ નદી ગંગાને સામે કિનારે જવા માટે કેવટની નાવ માગી છે અને કેવટની નાવમાં માં જાનકીને બેસાડ્યા. રામજી બેઠા છે, લક્ષ્મણ બેઠા છે અને કેવટ સામે કિનારે લઈ જાય છે. સામે કિનારે લઈ જાય, જંગલમાં જાય છે. કહેવાય છે પંચવાટિકામાં જઈ અને માં જાનકી રામ અને લક્ષ્મણ રહે છે. પાછળથી પુત્ર વિયોગમાં મહારાજ દશરથનું અવસાન થાય છે. ભરતજી મહારાજને બોલાવવામાં આવ્યા. ભરતજી મહારાજને ખબર પડી કે આ પુત્ર વિયોગમાં થયું છે. માં કૈકેયીને ધિક્કાર આપ્યો છે કે માં કહેતા પણ મને આજ શરમ આવે છે. આજ મને માં કહેતા પણ શરમ આવે છે કે તે મારા મોટા ભાઈ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. ભરતજીને બહુ કીધું ગાદીએ બેસવાનું, પણ ભરતજી મહારાજ ગાદીએ ન બેઠા. પણ રામને લેવા માટે જંગલમાં આવે છે. રામજીએ પોતાની ચરણ પાદુકાઓ આપી છે અને ભરતને કહે છે ભાઈ, પિતાશ્રીના વચનને 14 વર્ષનો વનવાસને 14 વર્ષના વનવાસને જતા શું વાર લાગશે? પણ જો 14 વર્ષ પૂરા કર્યા પહેલા હું આવીશ ને તો અયોધ્યાના રાજા દશરથને કલંક લાગશે કે બોલીને ફરી ગયા. માટે તમે જાઓ અને 14 વર્ષનો વનવાસ હમણાં પૂર્ણ થઈ જશે. ભરતજી મહારાજ એ ચરણ પાદુકાઓને લઈને ફરી પાછા આવે છે અને આ બાજુ મારીચ છે એ મૃગ હરણ બનીને આવે છે, એ સુવર્ણ હરણ બનીને આવે છે. માં જાનકીમાં લોભાયા રામ અને લક્ષ્મણ એ બે મૃગને પકડવા માટે જાય અને પાછળથી રાવણ આવી અને માં જાનકીનું હરણ કરી જાય છે. માં જાનકીનું હરણ કરીને રાવણ લઈ જાય છે. રામ ને લક્ષ્મણ બે ભાઈઓ આવે છે. પાછા આવીને જુએ તો માં જાનકીને જોયા નહીં. એ જાનકીની શોધમાં જાય. સૌપ્રથમ પેલા શબરીને મળ્યા છે. શબરી કહે છે કે તમે જાઓ અને તમને અહીંયા માર્ગમાં એક વાનર રાજનો તમને સંગ થશે અને એના દ્વારા તમને કદાચ માર્ગ મળશે. માર્ગની અંદર હનુમાનજી મહારાજ મળ્યા છે. ત્યારબાદ સુગ્રીવ સાથે ભેટો થયો. નલ અને અંગદ મળ્યા છે. આખું વાનર સૈન્ય મળ્યું. હનુમાનજી મહારાજે ભગવાન રામનું કાર્ય સાધે છે. માં જાનકીની શોધ માટે સમુદ્રને સામે કિનારે જાય છે. માં જાનકીના સમાચાર લઈને ફરી પાછા હનુમાનજી મહારાજ ફરી પાછા અહીંયા આવે છે. સમુદ્રના કિનારે આવી અને ભગવાનને એમણે સંદેશો આપ્યો કે માં જાનકી લંકામાં છે અને અશોક વાટિકામાં છે. રામજીને સંદેશો આપ્યો. હવે સામે કિનારે આખા સૈન્યને લઈને જવું છે. કેમ જવું? એક ત્યાં આગળ સેતુ બાંધ્યો. ભગવાન રામેશ્વરની સ્થાપના થઈ. સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી દરિયાના બે કિનારેને જોડ્યા છે અને રામજી મહારાજ ભગવાન રામ આખા સૈન્યને લઈ અને લંકામાં જાય છે. લંકામાં જાય છે. એ સમયે
દરિયાના કિનારે જઈ બધા ઉભા રહ્યા છે અને સૌપ્રથમ વાલી પુત્ર અંગદ રાવણ પાસે જાય છે અને રાવણને સમજાવે છે, પણ રાવણ ન સમજ્યો. રાવણનો સગો ભાઈ વિભીષણ એ પણ ભગવાન રામના જ પક્ષમાં છે. વાલીએ પણ અંગદે સમજાવ્યો, પણ રાવણ સમજ્યો નહીં. અને કહેવાય છે કે અંતે એમનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર ભગવાન રામ રાવણના મસ્તકોને એક પછી એક મસ્તકોને હણી રહ્યા છે, એક પછી એક મસ્તકો હણાઈ રહ્યા છે, પણ રાવણ મરતો નથી. અને ત્યારે વિભીષણ આવી અને રામના કાનમાં કહે છે કે પ્રભુ, આ કદાચ આમ તમે આના મસ્તક ઉતારશો ને તો એ મસ્તક ઉતારવાથી આ મરશે નહીં. તમારે જો આને મારવો હોય તો એની નાભીમાં અમૃત કુંભ છે અને આ અમૃત કુંભને બાળી નાખો તો જ મરે. અને ભગવાને એક બાણ સંસંધાન કરી અને રાવણની નાભીમાં માર્યું અને એ દશાનન રાવણ રામ 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 કરતો કરતો ઢળી પડ્યો છે. અહીંયા એક ઉપદેશ મને તમને મળ્યો. રાવણનું મૃત્યુ ક્યારે થયું? વિભીષણે આવી અને રામને કીધું ત્યારે. આનો અર્થ શું થયો? ઘર ફૂટે ઘર જાય, ઘર ફૂટે ઘર જાય. રાવણનો વધ કરી અને માં જાનકીને લઈને ફરી પાછા અયોધ્યાની અંદર આવે ને અયોધ્યામાં રામ રાજ્ય સ્થપાય. એ રામચરિત માનસની 9 દિવસની કથાને 60 મિનિટમાં આપ સમક્ષ વર્ણવાની એ પ્રસંગનો એકાદ બે પ્રસંગોને વર્ણવીને એ રામચરિત માનસને હવે આપણે વિરામ આપીએ. આવો 9મ સ્કંદની એ કથાઓને સુખદેવજી મહારાજે વિરામ આપ્યો અને 10મ સ્કંદમાં પ્રવેશ કરાવતા બોલીએ ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. 10મ સ્કંદ એટલે હવે ભગવાનનું હૃદય છે અને 10મ સ્કંદમાં પ્રવેશ કરાવીએ એટલે કે ભગવાન કૃષ્ણના જન્મની કથાઓની ઓર જવાનું. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ કૃષ્ણ આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના ઘંટ સુણાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય,
મોહન માનો આવે છે. કૃષ્ણ હવે બસ પડઘા સંભળાઈ રહ્યા, એની સવારી નીકળી ચૂકી છે બાપ. અને દશમ સ્કંદમાં પ્રવેશ કરાયો અને મહર્ષિ વેદવ્યાસ કહે, હે રાજા પરીક્ષિત, આજ ચોથા દિવસથી સંધ્યાનો કાળ છે. તમે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી તમે ફળ આહાર કર્યો. તમને ભૂખ લાગી હોય તો તમે ફળ આહાર કરી લ્યો, અને જો તરસ લાગી હોય તો જલપાન કરી લ્યો. અને એ સમયે મહારાજ પરીક્ષિત કહે છે, બાપજી, જ્યાં કથાપાન મળતું હોય ત્યાં જલપાનની શું જરૂર છે? જ્યાં કથાપાન મળતું હોય ત્યાં જલપાનની શું જરૂર છે? સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. સવારીના પડઘા સંભળાય. પતી ગયું? જલ્દી લઈ જાઓ, જનાર્દન લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. નયન થી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.